નમસ્કાર, ગુજરાત ન્યૂઝ સાથે હું છું આપની સાથે મહેન્દ્ર। વાત કરીએ સમાચારની તો મહત્વપૂર્ણ સમાચાર થરાદથી સામે આવી રહ્યા છે, જ્યાં થરાદ તાલુકાના ડુવા ગામમાં ફૂડ પોઈઝનિંગ ત્યારે 5 લોકોને ફૂડ પોઈઝનિંગની અસરનો મામલો કે જ્યાં સિવિલમાં સારવાર દરમિયાન એક મહિલાનું મોત નીપજ્યું કે જ્યાં એક જ પરિવારના 5 લોકોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા। ત્યારે રાત્રે દાળ ભાત ખાવાથી સવારે તબિયત લથડી હતી। તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં થરાદથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। થરાદમાં વધુ એક ફૂડ પોઈઝનિંગની અસર જોવા મળી કે જ્યાં થરાદ તાલુકાના ડુવા ગામની આ ઘટના છે। થરાદ તાલુકાના ડુવા ગામમાં ફૂડ પોઈઝનિંગની અસર જોવા મળી, ત્યારે 5 લોકોને ફૂડ પોઈઝનિંગની અસરનો મામલો કે જ્યાં સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન આ 5 પૈકી એક મહિલાનું મોત નીપજ્યું છે કે જ્યાં એક જ પરિવારના 5 લોકોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા। ત્યારે રાત્રે દાળ ભાત ખાવાથી સવારે તબિયત લથડી હતી કે જ્યાં થરાદના ડુવા ગામનો પરિવાર રાત્રે દાળ ભાત ખાતા ફૂડ પોઈઝનિંગથી 5 સભ્યોને અસર થતા તબિયત લથડી હતી અને તેમને ધાનેરાની રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને જેમાં 3 સભ્યોની તબિયત વધુ લથડતા તેમને પાલનપુર સિવિલ હોસ્પિટલ રિફર કરવામાં આવ્યા હતા। ત્યારે થરાદ તાલુકાના ડુવા ગામનો પરિવાર રાત્રે દાળ ભાત ખાઈને સૂતો હતો, જેમાં મોડી રાત્રે 5 સભ્યોને ફૂડ પોઈઝનિંગની અસર થતા ઉલટીઓ કરવા લાગ્યા હતા અને જેમની તબિયત લથડતા તે ધાનેરાની રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। ત્યારે જે ફૂડ પોઈઝનિંગની વધુ એક ઘટના ધાનેરાથી સામે આવી છે કે થરાદથી સામે આવી છે। બનાસકાંઠાના જે થરાદ છે ત્યાંથી આ ઘટના સામે આવી છે। થરાદના ડુવા ગામમાં ફૂડ પોઈઝનિંગની અસર થઈ છે કે જ્યાં આ અંગે જે વાત કરીએ તો વધુ એક જે ફૂડ પોઈઝનિંગની અસર જોવા મળી છે। ત્યારે આ સાથે જ જે સંવાદદાતા દીપક સોલંકી વધુ માહિતી માટે જોડાઈ ગયા છે। જે દીપક, વાત કરવામાં આવે કે ફૂડ પોઈઝનિંગની અસર થઈ છે થરાદ તાલુકાના ડુવા ગામ કે જ્યાં ફૂડ પોઈઝનિંગની અસર થઈ છે, જેમાં એક મહિલાનું પણ મોત નીપજ્યું છે। શું છે વધુ વિગત? જે ચોક્કસથી મહેન્દ્ર વાત કરવામાં આવે તો થરાદ તાલુકાના ડુવા ગામના અંદર 5 લોકોને ફૂડ પોઈઝનની અસર થઈ હતી। જો કે ફૂડ પોઈઝનની અસર થતા પાલનપુર સિવિલ હોસ્પિટલ સારવાર અર્થે લાવવામાં આવ્યા હતા। જો કે જ્યારે ફૂડ પોઈઝનની અસર થઈ હતી ત્યારે ધાનેરાના રેફરલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જેમાં 3 લોકોની હાલત ગંભીર થતા પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। જો કે મહત્વની વાત કરવામાં આવે તો સારવાર દરમિયાન એક મહિલાનું મોત નીપજ્યું હતું। જો કે વધુમાં વાત કરવામાં આવે તો રાત્રે દાળ ભાત ખાવાથી સવારે તબિયત લથડતા સારવાર માટે ધાનેરા રેફરલ હોસ્પિટલ ખસેડાયા હતા, જેમાં ગઈકાલે 3 લોકોને પાલનપુર સિવિલ હોસ્પિટલે સારવાર અર્થે લાવવામાં આવ્યા હતા, જેમાં પાલનપુર સિવિલ હોસ્પિટલ દરમિયાન દુષ્નાબેન નામની મહિલાનું મોત નીપજ્યું હતું। જી મહેન્દ્ર। દીપક, વધુ વાત કરવામાં આવે કે આ જે ફૂડ પોઈઝનિંગની અસર થઈ છે આખરે કેવી રીતે આ અસર થઈ હતી? કોઈ પ્રસંગ હતો કે ક્યાં આજે જમણવાર થયું હતું કે ઘરે જ જમવાનું હતું અને કેવી રીતે અસર થઈ હતી અને કેવી રીતે સમગ્ર મામલો બહાર આવ્યો? જે ચોક્કસથી વાત કરવામાં આવે તો રાત્રિના સમયે પરિવારે દાળ ભાત ખાવાથી જમ્યા હતા, ત્યારબાદ સવારે ઉઠતા જ તેમને ફૂડ પોઈઝનની અસર થઈ હતી। ત્યારે સ્થાનિક લોકોએ આસપાસના લોકોએ ભેગા થઈને ધાનેરા રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જેમાં 3 લોકોની હાલત વધુ ખરાબ થતા તેમને પાલનપુર સિવિલ હોસ્પિટલ માટે વધુ સારવાર માટે મોકલવામાં આવ્યા હતા। જી દીપક, માહિતી બદલ આભાર। તો જ્યાં થરાદના ડુવા ગામનો પરિવાર રાત્રે દાળ ભાત ખાતા ફૂડ પોઈઝનિંગની અસર થઈ હતી, જેમાં 5 સભ્યોને અસર થતા તબિયત લથડતા તેમને ધાનેરા છે તેની રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને જેમાં 3 સભ્યોની તબિયત વધુ લથડતા તેઓને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા। ડુવા ગામથી 3 દર્દીઓને અત્રે પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે ઇમરજન્સીમાં તારીખ 19/6/2024ના રોજ ટ્રોમા સેન્ટરમાં લાવવામાં આવેલા, જે ધાનેરાથી રિફર થઈને આવેલા। આ 3 દર્દીઓની અંદર એમાં જે બેન હતા એનું નામ છે જ્યોત્સનાબેન મગનભાઈ ધ્રાંગી, જેમની ઉંમર લગભગ 28 વર્ષની હતી। એ વધારે સિરિયસ હતા, જેથી એમને આઈસીયુમાં ગઈકાલે સાંજે જ દાખલ કરવામાં આવેલા અને સવારે એમની તબિયત લથડતા છેવટે એમનું 12:20 તારીખે મૃત્યુ થયું છે। જ્યારે તેના પતિ મગનભાઈ કેસરાજી ધ્રાંગી અને સાગર મગનભાઈ ધ્રાંગી 15 વર્ષની તબિયત સારી છે અને બંને જણા અત્યારે સ્ટેબલ છે। થરાદના ડુવા ગામથી 3 દર્દીઓને અત્રે પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે ઇમરજન્સીમાં
તારીખ 19/6/2024ના રોજ ટ્રોમા સેન્ટરમાં લાવવામાં આવેલા, જે ધાનેરાથી રિફર